આ ભાગવત કથાની આ શક્તિ છે. કે શ્રાપિતને પણ સમર્પિત બનાવી દે. એ આ ભાગવત કથા છે. શ્રાપિતને પણ સમર્પિત બનાવી દે. એ આ ભાગવત કથા છે. અસદ ગતિ અને અધોગતિને પામેલા આત્માઓ એને દિવ્ય ગતિ અપાવી દે એવી આ ભાગવત કથા છે. અને એટલા માટે શાસ્ત્રો બધા દિવ્ય છે, મહાન છે, પણ ભાગવત કથા એ માત્ર આ લોકમાં જીવિત લોકો એનું શ્રવણ કરવા એ કરી અને એનામાં ભક્તિનું પ્રદાન કરે છે. અને ગયેલા આત્માઓની માટે જ્યારે એ કથા થાય ત્યારે એ આત્માને દિવ્ય ગતિ, મુક્ત ગતિ અપાવે છે. એવું આ ભાગવતજી છે. આ ભાગવતજી છે.